ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આજે આ 7 રાશિના જાતકોની કિસ્મત રહેશે સાતમા આસમાને। જોખમી ફેસલાથી બચો। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમને તમારા રોમેન્ટિક જીવનમાં રંગ ઉમેરવામાં સફળતા મળશે। સખત મહેનતથી તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો। નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય અને શક્તિ વેડફશો નહીં। બાળકો સાથે પ્રવાસ પર જવું રોમાંચક બની શકે છે। તમારી કાર્યક્ષમતા વધશે। તમે દિવસભર ઉત્સાહિત રહેશો। તમે કંઈક નવું પણ અજમાવી શકો છો। અત્યંત વ્યસ્ત હોવા છતાં તમને પરિવારમાં કોઈ ખાસ કામ માટે સમય મળશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે કેટલાક લોકો તમારાથી પ્રભાવિત થઈ શકે છે। આજે તમને વેપાર અને નાણાકીય પ્રયાસોથી લાભ થવાની સંભાવના છે। તમે જૂના રોકાણોમાંથી પણ લાભ મેળવી શકો છો। કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે। કાર્યસ્થળ અથવા વ્યવસાયમાં કોઈ મોટું કામ તમારા વિના શક્ય નહીં બને। તમારા કેટલાક કામ અધૂરા રહી શકે છે। તમારા કરિયરમાં અચાનક બદલાવ આવી શકે છે જેના કારણે તમને આર્થિક લાભની તક મળશે। નવી મિત્રતાની વાત આવે ત્યારે તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ। મિથુન રાશિની વાત કરીએ તો આજે તમારું મન ભટકી શકે છે। કાર્યસ્થળ પર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે। તમે તમારા પ્રેમી અને અન્ય વ્યક્તિ વચ્ચે ભાવનાત્મક રીતે મૂંઝવણ અનુભવી શકો છો। ઓફિસમાં વધુ કામ થઈ શકે છે। તમે રોકાણ કરવાનું મન બનાવી શકો છો। તમારા આયોજિત કામ આજે જ શરૂ કરી દો। પૈસા આવવાની સંભાવના રહેશે। વેપારી લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો આજે કોઈ જૂનો રોગ થઈ શકે છે। ઘરમાં અને બહાર ખુશીઓ રહેશે। વેપારના વિસ્તરણની યોજનાઓ બની શકે છે। તમે તમારા સમર્પણ અને મહેનતથી બીજા કરતા આગળ રહેશો। પિતા સ્વાસ્થ્ય સમસ્યાઓથી પરેશાન થઈ શકે છે। તમને કોઈના વિશે ખોટો ખ્યાલ આવી શકે છે। તમને તમારા નજીકના લોકો તરફથી કંઈક ખોટું પણ મળી શકે છે। પ્રેમ જીવન આનંદમય રહેશે। સ્વાસ્થ્યની બાબતમાં તમારે થોડી કાળજી લેવી જોઈએ। તમારે તળેલા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ। સિંહ રાશિની વાત કરીએ તો આજનો પ્રવાસ મનોરંજક રહેશે। અટકેલા ધન પ્રાપ્ત થશે। તમે પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત કરી શકશો। આજીવિકા અને રોજગાર સંબંધિત પ્રયત્નોમાં સફળતા મળવાની સંભાવના છે। ધંધામાં જોખમી નિર્ણયો લેવાનું ટાળવું પડશે। ખર્ચ પણ વધી શકે છે। તમારી વાતો કે આદતોને કારણે કોઈને કોઈ ગેરસમજ થઈ શકે છે। કેટલાક લોકોની નજરમાં તમારી ઇમેજ બગડી શકે છે। પારિવારિક જવાબદારીઓ નિભાવવામાં વ્યસ્ત રહેશો। કન્યા રાશિની વાત કરીએ તો પૈસાના રોકાણમાં આજે ફાયદો થશે। પરંતુ નોકરીના ક્ષેત્રોમાં કેટલાક વિવાદો થશે। આજે તમે જીવનના તમામ ક્ષેત્રોમાં સુધારો કરી શકશો અને તમારી કીર્તિ સરળતાથી આગળ વધશે। વ્યવસાયમાં પ્રગતિ અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો શક્ય છે। ભણવામાં મન નહીં લાગે। તમારા વિચારો સાથે અન્ય લોકો પણ સંમત થાય તે બાબતે તમે મુશ્કેલી અનુભવી શકો છો। બીપીના દર્દીઓએ સાવધાન રહેવું જોઈએ। કોઈ સંબંધીના સ્થળેથી આમંત્રણ આવી શકે છે જ્યાં તમે લાંબા સમયથી મુલાકાત લઈ શક્યા નથી। તુલા રાશિની વાત કરીએ તો આજે જરૂરિયાતમંદોની મદદ કરવામાં તમારી વિશેષતા તમને સન્માન અપાવશે। પરિવારના સભ્યો સાથે કેટલીક ગેરસમજણો ઘરેલું વાતાવરણ કડવાશ બનાવી શકે છે। તમે કેટલાક સાહસિક કાર્યોને પૂર્ણ કરવામાં સફળ થશો।
આજે તમે ઘણી હદ સુધી સફળ થઈ શકો છો. કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. નવી નોકરી માટેના કાગળો પર સહી થઈ શકે છે. પક્ષીઓને ખવડાવો, તમને લાભની તકો મળશે. આવકની સ્થિતિમાં સુધારો થશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારી વાણીનો પ્રભાવ અન્યો પર સારો રહેશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયિક કાર્યોના સંદર્ભમાં ભૂતકાળની ભૂલોમાંથી શીખવું અને અનુભવી લોકોની મદદથી નિર્ણયો લેવાનું તમારા માટે શુભ રહેશે. તમારું જીવન સુખમય બનવાનું છે. આશા અને નિરાશાની મિશ્ર લાગણીઓ મનમાં રહેશે. ધર્મ પ્રત્યે આદર રહેશે. વ્યવસાયમાં સફળતા અને પ્રગતિની સંભાવના રહેશે. રોજિંદા કાર્યો સખત મહેનત અને કોઈની મદદથી પૂર્ણ થઈ શકે છે. ધન રાશિની વાત કરીએ તો આજે પૈસા આવી શકે છે. નવીનતમ વસ્તુ વિશે જાણવાની ઈચ્છા થશે. કાર્યસ્થળ પર ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો. આવક યથાવત રહેશે પરંતુ ખર્ચ પણ રહેશે. ફક્ત આધ્યાત્મિકતા અને ભગવાનની ભક્તિ તમને મદદ કરશે. આજે તમારા પ્રેમી સાથે વિવાદ કરવાનું ટાળો. વાણીમાં નમ્રતા રહેશે, પરંતુ સ્વભાવમાં ચીડિયાપણું પણ આવી શકે છે. વાહનની જાળવણી પાછળ ખર્ચ વધી શકે છે. તમારા જીવનસાથીનો સહયોગ તમને નવી ઉર્જા આપશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમારામાંથી કેટલાકને તમારા બિઝનેસ પાર્ટનર અથવા નજીકના સહયોગી સાથે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વધુ સારા પરિણામો મેળવવા માટે જો તમે તમારું દરેક કાર્ય સમજી વિચારીને અને પૂરા ઉત્સાહથી કરશો તો સફળતા તમારા પગ ચૂમશે. આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે. તમે ચોક્કસપણે થોડા ચિંતિત રહેશો. વેપારમાં મદદ ન મળવાને કારણે તમે દુઃખી થઈ શકો છો. તમને આયોજન કરવામાં પણ મુશ્કેલી પડશે. વિવાદો ટાળવાનો પ્રયાસ કરો. કુંભ રાશિની વાત કરીએ તો તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. કાર્યમાં સફળતા અને ઉચ્ચ અધિકારીઓના આશીર્વાદને કારણે તમારા માટે દિવસ આનંદદાયક રહેશે. ગેરસમજના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે. પ્રેમ સંબંધોને સંબોધતા પહેલા સાવધાની રાખશો તો સારું રહેશે. પારિવારિક જવાબદારીઓ વધી શકે છે. જીવવામાં અસ્વસ્થતા રહેશે. તમે તમારા આત્મવિશ્વાસમાં વધારો જોઈ શકો છો. લોકોને ઝડપથી જજ કરવાની ક્ષમતા તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના વેપારીઓને સારો આર્થિક લાભ મળશે. તમને છેલ્લા કેટલાક દિવસોથી વધુ ગુસ્સો આવી રહ્યો છે પરંતુ આ ગુસ્સાથી તમે તમારું જ નુકસાન કરશો. તેથી તમારા હૃદયમાં પ્રેમને સ્થાન આપો. આજે તમારા કાર્યક્રમમાં યાત્રાનો સમાવેશ થઈ શકે છે. તમારે આ માટે તૈયાર રહેવું જોઈએ. નોકરીમાં કામનો બોજ વધી શકે છે. તમારા કાર્યસ્થળને ધ્યાનમાં રાખીને તમે નવા લોકો સાથે મુલાકાત કરી શકો છો. માતા સાથે વૈચારિક મતભેદ વધી શકે છે. વધારે ગુસ્સો રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.